ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुनीन्द्रे। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 श्लोक संख्या 9। यज्ञ अर्थात कर्मणो अन्यत्र लोको अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। यज्ञ अर्थात कर्मणो अन्यत्र लोको अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। यज्ञ अर्थात कर्मणो अन्यत्र लोको अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। यज्ञ अर्थात कर्मणो अन्यत्र लोको अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। अर्थात कर्मणो अन्यत्र अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। यज्ञ लोको अयम कर्म बंधनः तदर्थम कर्म कौन्तेय मुक्त संग समाचर। माताजी अर्थात कर्मणो अन्यत्र
મુક્તા સંગ સમાચરા યજ્ઞાર્થાત્મન્યત્ર લોકો અયં કર્મ બંધનઃ મુક્તા સંગ સમાચરા અર્થાત કર્મ અન્યત્ર લોકો અયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌંતેય મુક્તા સંગ સમાચરા યજ્ઞાર્થાત કર્મ અન્યત્ર લોકો અયં કર્મ બંધનઃ તદર્થં કર્મ મુક્તા સંગ સમાચરા યજ્ઞ અર્થાત યજ્ઞ અથવા વિષ્ણુ માટે જ કરેલું કર્મણ કર્મથી અન્યત્ર અન્યથા લોક જગત અયમ આ કર્મ બંધન કર્મ દ્વારા બંધન તત તે અર્થમ ને માટે કર્મ કર્મ કૌંતેય હે કુંતી પુત્ર મુક્ત સંગ્રહિત થઈને સમાચર સારી રીતે કર. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી વિષ્ણુ પ્રીતિ અર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય તું તેમની વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. ભાવાર્થ સામાન્ય જીવન નિર્વાહ માટે પણ મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે. તેથી વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયત કર્તવ્ય કર્મ એવી રીતે સુનિશ્ચિત કરવામાં આવેલા છે કે તેઓ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરી શકે. યજ્ઞનો અર્થ ભગવાન વિષ્ણુ અથવા યજ્ઞ કર્મો એવો થાય છે. સર્વ યજ્ઞો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થે જ હોય છે. વેદોનો આદેશ છે કે યજ્ઞો વે વિષ્ણુ. બીજા શબ્દોમાં કહી શકાય કે કોઈ પણ મનુષ્ય નિર્દિષ્ટ યજ્ઞ કરે કે પછી પ્રત્યક્ષ રીતે ભગવાન વિષ્ણુની સેવા કરે, તે બંને દ્વારા એક જ હેતુ તરે છે. માટે આ શ્લોકમાં જે વિશે અનુરોધ થયો છે તે કૃષ્ણ ભાવનામૃત પણ એક યજ્ઞ જ છે. વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ્ય પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. વર્ણાશ્રમ ચારવતા પુરુષેણ પરમ પુમાન વિષ્ણુર આરાધ્યતે. વિષ્ણુ પુરાણ 3.8.8. તેથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રીતિ અર્થે કર્મ કરવું જોઈએ. આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે. કારણ કે સારા કે નરસા કર્મના ફળ તો હોય જ છે, અને કોઈ પણ ફળ કર્મના કર્તાને બંધનકારક હોય છે. માટે કૃષ્ણ કે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભાવના પરાયણ થઈ કર્મ કરવું પડે. અને જ્યારે મનુષ્ય આ રીતે કર્મ કરે છે ત્યારે તે મુક્ત અવસ્થામાં રહે છે. માટે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં અથવા સ્વયં ભગવાન કૃષ્ણ અર્જુનને જેમના આશ્રય કર્મ કરવાની તક મળેલી ના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ. ઇન્દ્રિય તૃપ્તિ માટે કશું જ કરવું જોઈએ નહીં, પરંતુ દરેક કર્મ કૃષ્ણને પ્રસન્ન કરવા જ
કરવું જોઈએ. આ સાધના મનુષ્યને કર્મના બંધનમાંથી તો છોડાવશે જ, પરંતુ સાથે તેને ભગવાનની એવી પ્રેમસભર ભક્તિમાં ક્રમશઃ ઉન્નત કરશે કે જે એકમાત્ર મનુષ્યને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી શકે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. तो इस्कॉन तरफથી ચાલતા સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. આજે ઘણી મહેનતથી લગભગ રાધેશ પ્રભુને રિક્વેસ્ટ કરેલી અમે ગઈકાલે, મેં અને ભગવાન દામોદર પ્રભુએ, પણ એમને કઈક વિશેષ સેવા છે એટલે આજે પણ નથી આવી શક્યા. બરાબર. અને આજનો શ્લોક પણ વિશેષ છે, ખરેખર રાધેશ પ્રભુ સમજાવી શકે. બરાબર. કારણ કે યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર, ભગવાન વિષ્ણુની પ્રીતિ અર્થે કાર્ય કરવું. આપણું જે મનુષ્ય જીવન છે, બરાબર, 84 લાખ યોનિઓમાં પ્રસાર થઈ અને મનુષ્ય જીવનમાં આવીએ. બરાબર. નાનું બાળક હોય કે મોટા હોય, બરાબર, પેલું નાનું બાળક હમણાં અહીંયા રમતું હતું, કે પછી મોટી વ્યક્તિ હોય, કર્મ કર્યા વગર કોઈ રહી નહીં શકે એક ક્ષણ માટે પણ. આપણે નિંદા કરીએ છીએ એ પણ એક કામ, ક્યારેક કર્મ છે. આહાર લઈએ છીએ એ પણ કર્મ છે. બરાબર. હરવા ફરવા જઈએ છીએ એ પણ કર્મ છે. કોઈને જોઈએ છીએ એ પણ કર્મ છે. કોઈને સાંભળીએ છીએ એ પણ કર્મ છે. બરાબર. તો કર્મ સતત ચાલુ રહી છે. આપણા કાર્ય જે છે એ સતત ચાલુ રહી છે. કારણ કે જીવાત્મા સક્રિય છે, નિષ્ક્રિય નથી. જે આપણા આત્મા છે એ કેવું સક્રિય છે, નિષ્ક્રિય નથી. જેવી રીતે આપણે જોઈએ ને, ઘણા લોકો આવી રીતે ધ્યાનમાં બેસે અને શૂન્ય શૂન્ય 0 થઈ જાય, પણ એવું 0 ક્યારેય નહીં થાય. આપણે એવું વિચાર્યું કે ક્યારેય આપણું મન 0 થઈ ગયું, શૂન્ય થઈ ગયું, એવું ક્યારેય નહીં થાય. સતત એમાં વિચાર ચાલુ ને ચાલુ રહી, ઈચ્છાઓ ઉત્પન્ન થયા કરે, વિચાર આવ્યા કરે, લાગણી અનુભવીએ. બરાબર. ડિસિઝન લઈએ, કોઈ ભેદ કરીને આપણે એમાં ડિસિઝન લઈએ કે આ કરવું કે આ કરવું. બરાબર. તો દરેક કાર્યની અંદર આ બધા કર્મ સતત ચાલુ ને ચાલુ રહી છે. આપણે મૃત્યુ જ્યાં સુધી થાય ને, બરાબર, આત્મા શરીરમાંથી નીકળી જાય ત્યાં સુધી બધા કર્મ ચાલુ ને ચાલુ રહી. અને પાછું નવું શરીર મળે એટલે ત્યાંથી પાછા નવા કર્મ ચાલુ થાય. બરાબર. એટલે આપણા કાર્ય કેવું છે, સતત ચાલુ ને ચાલુ રહી. પણ એમાં વિષ્ણુની પ્રીતિ અર્થે કાર્ય કરવાના છે. ભગવાન અહીંયા કહે છે યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર, ભગવાન વિષ્ણુની પ્રીતિ અર્થે કાર્ય કરવાના. આ બધા કાર્ય જે છે એ ભગવાન વિષ્ણુની પ્રીતિ અર્થે કાર્ય કરવાના. તો એક એવો પ્રશ્ન થાય કે રોજ સવારે ઉઠીએ છીએ, બરાબર, ભાગ દોડ કરીએ છીએ, ભાગમ ભાગી, બરાબર, ટ્રાફિકના જઈએ, પછી નોકરી કામ ધંધો કરીએ, બધું સવારથી સાંજ સુધી ભાગ દોડ કરતા કરતા આ ટ્રાફિકમાં આવીએ ત્યારે પીપી પોપ બધું સહન કરવાનું. અને સાંજે આવીએ એટલે થાકી જઈએ. બરાબર. પ્રભુ આમાં ક્યાં વિષ્ણુની પ્રીતિ અર્થે કામ કરીએ, એવું એક પ્રશ્ન થાય ને. હા, એકદમ ભાગ દોડ વાળું જીવન. ઘણા ભક્તોને ગઈકાલે રાધા અષ્ટમી હતી, મેં કેટલા ભક્તોને ફોન કરેલા. કોઈ કે મારા આમ જવું છે, કોઈ આમ જવું છે, બહુ કામ છે, બહુ બધા ભક્તો. પણ રાધા અષ્ટમી હતી એટલે કેવું છે, રાધા રાણી અને ભગવાન કૃષ્ણની પ્રીતિ અર્થે આખો દિવસ ભગવાનની સેવામાં રહેવું. બરાબર. એ કૃષ્ણની પ્રીતિ અર્થે
કેવું છે કે રજા તો આવવાની જ છે ને. હા, રવિવારની રજા આખા સુરતમાં, આખા ભારતમાં, આખા વર્લ્ડમાં હતી. પણ ભગવાનના ભક્તો સવારે મંગળા આરતીથી લઈ સાંજે 10 સાડા 10 વાગ્યા સુધી બધા જ સેવામાં હતા. બધા જ ભક્તો મંદિરમાં જોઈએ ને એકદમ બધા પીરસવામાં, પ્રસાદ બનાવવામાં, સબ્જી કટિંગની સેવામાં, ભગવાનના અભિષેકના દર્શન કરવામાં, કીર્તન કરવામાં, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં બધા જ ભક્તો લાગેલા હતા. કારણ કે એ લોકોને એવી ઈચ્છા હતી કે કૃષ્ણ અને રાધા રાણીની પ્રસન્નતા માટે આજનો દિવસ ભગવાનની સેવામાં, બરાબર, આવી રીતે ભગવાનની સેવામાં સમય આપવાથી શારીરિક રીતે, બરાબર, એવી રીતે ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરી શકીએ. આપણું આ ડિસિઝન છે, બરાબર, આ જે મનુષ્ય જીવન છે એ કેવું છે? તટસ્થ શક્તિ છે, બહિરંગા શક્તિ છે, બરાબર. એક બાજુ માયા દેવી છે, એક બાજુ ભગવાનની અંતરંગ શક્તિ છે જે રાધા રાણી છે, આહલાદીની શક્તિ છે, અને વચ્ચે આપણે છીએ તટસ્થ શક્તિ. તો મનુષ્ય જીવન મળે છે એટલે બે રસ્તા ફાટે છે. એક બહિરંગ શક્તિ છે અને એક બાજુ રાધા રાણી છે. એક બાજુ માયા દેવી છે અને એક બાજુ રાધા રાણી છે જે કૃષ્ણ તરફ લઈ જાય છે, બરાબર. તો અહીંયા આપણે કેવું છે, અહીંયા ઉધના છે ને જંકશન છે. જંકશન એટલે કેવું છે? બે રસ્તા ફાટે. એક આમ ભુસાવલ લાઈન જાય ને એક મુંબઈ બાજુ લાઈન જાય. બે લાઈન ફાટી જાય. વડોદરા પણ એવું છે, એક આમ અમદાવાદ બાજુ જાય અને એક રતલામ થઈને દિલ્હી બાજુ જાય, બરાબર. એવી રીતે આ એક જંકશન છે મોટું, જેના દ્વારા આપણે સમજી શકીએ કે આપણે હવે રાધા રાણીના અંદરમાં સેવા કરી અને ભગવાન કૃષ્ણ તરફ જવું છે, કે માયા દેવીની સેવા કરી અને આપણે 84 લાખ યોનિઓમાં જે કહેવાય ને કે નરક લોક, સ્વર્ગ લોક બધું જ ફરી ફરી અને પાછા મનુષ્ય જીવનમાં આવવાનું. પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. પાછું જન્મ કરવાનો, પાછું મરણ થવાનું અને પાછું માતાના ગર્ભમાં 9 મહિના ઊંધું લટકવાનું. સતત આપણું આ ચાલુ ને ચાલુ રહી. પણ મનુષ્ય જીવન છે, બરાબર, તો આપણે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અહીંયા પ્રભુપાદ લખે છે વર્ણાશ્રમ વિશે. વર્ણાશ્રમ ધર્મનો હેતુ પણ એ જ છે કે વિષ્ણુ અને કૃષ્ણને પ્રસન્ન કરવા. વર્ણાશ્રમ ધર્મનું પાલન. જે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ નિષ્કામ રૂપે, જેવી રીતે પ્રભુજીએ લેક્ચરમાં કહ્યું, દ્રોણાચાર્યનું ઉદાહરણ આપેલું. એને ખબર છે કે દ્રુપદ રાજાનો પુત્ર એ મારો વધ કરશે, તો પણ એ શિક્ષા ગ્રહણ કરવા આવે છે, તો એ શિક્ષા આપે છે. કારણ કે એક નિષ્કામ ભાવે એનું કાર્ય હતું, બરાબર. પછી ક્ષત્રિય ધર્મ જે અર્જુન નિભાવે છે ભગવાનના આદેશથી, વૈશ્ય, શુદ્ર, આવી રીતે વર્ણાશ્રમ ધર્મ પણ એ રીતે પાલન પહેલા કરતા હતા. પણ અત્યારે કેવું છે? કલે શુદ્રો સંભવા. કલયુગમાં કેવા છે? બધા શુદ્ર છે. વર્ણાશ્રમ ધર્મ નથી, વર્ણાશ્રમ સિસ્ટમ નથી અત્યારે. વર્ણાશ્રમ, આશ્રમ શબ્દ ક્યાં લાગે? કે જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ નહીં હોય ત્યાં તપસ્યા થતી હોય. તપસ્યા એટલે કેવું છે? સવારે વહેલું ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઠંડા પાણીથી નાહવું, બરાબર. આ બધી તપસ્યા છે. હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવી, મંગળા આરતી કરવી, આ બધી તપસ્યા છે. તો ભગવાનની સેવામાં સતત લાગેલું રહેવું એને આશ્રમ કહેવામાં આવે. આશ્રમ એટલે એવું નહીં કે એક ઝૂંપડું બનાવી નાખે અને ત્યાં પેલા બબુડા થૂકે, વાતો ને બધા આવે એટલે પેલું શું કહેવાય, ચલમ આપવામાં આવે કે ભાઈ ચલમ બલમ જીવો, આપણા આશ્રમમાં આવો. તો એવી રીતે એવા આશ્રમ નહીં કહેવાય. આશ્રમ એટલે ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય થતા હોય. જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આ બધા ભગવાનની, વિષ્ણુની પ્રસન્નતા અર્થે કાર્ય કરે. પણ અત્યારે સિસ્ટમ પણ નથી. આપણે સિટીમાં રહીએ છીએ, શહેરમાં, એટલે ભાગદોડ વાળું જીવન છે. સવારે ઉઠીને ભાગીએ, સાંજે આવીએ તો બધા થાકી ગયા હોય, બરાબર. એટલે આવું જીવન કેવું છે? એકદમ લોકો જોઈએ ને, બહુ મોટી સંખ્યામાં લોકો ચિંતાગ્રસ્ત રહે છે. ચિંતાગ્રસ્ત એટલે કેવું છે? તણાવમાં રહે છે લોકો. અને પછી કેવું છે? ધાર્મિક
કોઈ ધાર્મિક એવું કઈ ગોતી લે, કોઈ એવું મળી જાય કે એને શાંતિ આપે કે ભાઈ તું મારી શરણમાં આવી જા, હું તને શાંતિ આમ તને એવું કરી દઈશ, મંત્ર મંત્ર ફૂકીને બધું તારું વ્યવસ્થિત થઈ જશે, બરાબર. અને પછી એવી રીતે ગુરુ પણ એવા હોય અને શિષ્ય પણ એવા હોય, એટલે બધું ચાલે એવી રીતે, બરાબર. પણ વાસ્તવિક ધર્મ છે કેવું છે, અહીંયા પ્રભુપાદ લખે છે કે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં, ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં અથવા સ્વયં ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ. ભગવાનના ભક્તોના આદેશ હેઠળ, આદેશને અનુસરીને કર્મ કરવા જોઈએ, બરાબર. આપણે જો આદેશનું પાલન નહીં કરીએ, હા, હમણાં એક મારો મિત્ર છે, એ લોકોના ઘરમાં બહુ લડાઈ ઝઘડા થતા હતા, હમણાં 2 મહિના પહેલા બહુ લડાઈ ઝઘડા થતા હતા. તો એના પપ્પા સાથે એટલું બધું રહ્યો ને, એના પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો કે હવે તું જા, તારી સાથે ભાડે રૂમ રાખ અને ત્યાં રહેજે. એને કાઢી મૂક્યું. ઘર એટલું મોટું, આનથી આ વરા મોટું, આટલું અડધું પોણું થાય ને એટલું મોટું ઘર છે, મોટો બંગલો છે, તો એને કાઢી મૂક્યો. કારણ કે એને એના પપ્પાનો દ્વેષ કર્યો. એના પપ્પાનો શું કર્યો? દ્વેષ કર્યો કે ભાઈ તમને હવે ખબર નથી પડતી, એમ તમે બેસી જાઓ સાઈડમાં, તમારી ઉંમર થઈ ગઈ. એટલે પપ્પાનો દ્વેષ કર્યો એટલે પપ્પાએ કાઢી મૂક્યા, બરાબર. એવી રીતે આપણે હજી પણ ભગવાનનો દ્વેષ કરીને ભૌતિક જગતમાં આવ્યા છીએ. ભગવાનનો દ્વેષ કરીને, ઈચ્છા દ્વેષ સમુખ્યના દ્વંદ મોહેન ભારત, ઈચ્છા, પોતાની ઈચ્છાથી અને દ્વેષ કરીને, ભગવાન સાથે દ્વેષ કરીને આ ભૌતિક જગતમાં આવ્યા છીએ આપણે. અને હજી પણ આપણે ભગવાનનો દ્વેષ કરીએ છીએ. હા, કેવી રીતે આપણે ભગવાનનો દ્વેષ કરીએ છીએ? કારણ કે ભગવાનના આદેશનું પાલન આપણે કરતા નથી. ખ્યાલ આવ્યો? ભગવાનના આદેશનું પાલન નથી કરતા એટલે આપણે ભગવાનનો દ્વેષ કરીએ છીએ. આપણે ભગવાનની જે માયા શક્તિ છે ને એની સેવા કરીએ છીએ. માયામાં રહીચા પૈસા રહી ગયા અને ડગલે પગલે સુખ અને દુઃખ ભોગવીએ છીએ. પદમ પદમ વિપદામ નથી. ડગલે ને પગલે દુઃખ આવે છે, ડગલે ને પગલે. પણ આપણને એવું થાય કે હમણાં સુખી થાવું, હમણાં સુખી થાવું. પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે ગધેડો હોય ને, ગધેડો, એના માથા ઉપરથી એક લાકડી બાંધી અને એક લીલો રસ્તો બાંધવામાં આવે. આવી રીતે આમ લીલો રસ્તો બાંધવામાં આવે ને એટલે રસ્તો આગળ આમ લટકાવી દે આમ, બરાબર. એટલે ગધેડાને એવું થાય કે હું થોડુંક ચાલીશ ને તો આ રસ્તો અમારા મોઢામાં આવી જશે, બરાબર. એટલે ગધેડો એ રસ્તો જોઈને આમ ચાલ્યા કરે, બરાબર. પણ એ રસ્તો કઈ હાથમાં આવે નહીં. એટલે માયાદેવી કેવું છે, આપણને એવું લાગે કે હમણાં આપણે સુખી થઈશું, બરાબર. આ પ્લાનિંગ આપણું સક્સેસ જશે એટલે આપણે સુખી થવું, આ પ્લાનિંગ સક્સેસ જાય એટલે સુખી થવું. પણ પ્લાનિંગ સુખી ક્યારેય નથી થતા અને છેલ્લે આપણને દુઃખ મળે છે. પેલું કે ને 12 હાંધે ને 13 તૂટે. કારણ કે ભગવાન આ જગત જ એવું બનાવ્યું છે. આપણે 12 હાંધવા જઈએ ને 13મો તૂટી જાય. હમણાં મહાપ્રભુને એક લેક્ચર સાંભળતો હતો, એમાં ઉદાહરણ હતું 100 બળદ બેસાડવાના હતા, બેસાડી દેવાના. 100 બળદ બેસાડી દેવાના, બેસતા જ નહીં હોય 100 બળદ. એક એક કરીને બળદને બેસાડે. એક બળદને બેસાડે શાંતિથી, બીજા બળદને બેસાડે, ત્રીજા બળદને. ઓલા 10, 12, 15 બેઠા હોય ને એને જોઈને 20, 25 બળદ એમને બેસી જાય, બરાબર. એમ કરતા કરતા 99 બળદને બેસાડી દેવામાં આવે. બેસી જવું 99. એક બળદ નહીં બેસતો હોય. બહુ મહેનત કરે, બહુ એને સમજાવે, પટાવે, ગમે એમ કરે, પણ એ બળદ બેસે નહીં. તો એ વ્યક્તિને કેવું હતું કે આને જબરજસ્તી બેહાડી દઉં. તો પગમાં લાત મારીને જબરજસ્તી બેહાડે ને, એવું આમ જોરથી બેહાડે કે એના જોરથી અવાજ આવે ભમ મનારાનો, બરાબર. જેવો ભમ મનારાનો અવાજ આવે એટલે પેલા 99 બળદ બેઠા હોય ને બધા ઉભા થઈ જાય. એક હારે બધા બળદ ઉભા થઈ જાય. એટલે એવું છે આ ભૌતિક જગતમાં, એક દુઃખને આપણે એને નિવારણ કરવા માટે કરીએ ને એવા 99 બળદ પાછા ઉભા થઈ જાય. અત્યારે આપણે જોઈએ ને કે રોગ હોય, એક રોગનું નિવારણ કરીએ ને તો બીજા 100 રોગ ઉભા થઈ જાય. જોકે ગુજરાતનો હમણાં રેકોર્ડ છે કેન્સરમાં ને ડાયાબિટીસમાં, એટેકમાં
હાર્ટ એટેકમાં આપણા ગુજરાતમાં અત્યારે નંબર 1 આવે, કારણ કે આપણે બહુ મિશ્રિત, કારણ કે આપણી ચેતના શુદ્ધ નથી. બરાબર, વેપારી માણસો રહ્યા ને, વેપારી વર્ગ. એટલે કેવું છે, ભૌતિક જગતમાં આપણે ઘણી બધી આ બધી આપણા પ્લાનિંગ થી કઈક આ બધી દુઃખોને નિવારણ કરવામાં ઘણો બધો સમય વયો જાય, પણ દુઃખોનું નિવારણ આ શ્લોકમાં છે. યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર. આપણા દરેક કાર્ય છે, સવારે ઉઠીએ છીએ, બરાબર, તો હરે કૃષ્ણ મહામંત્રનો પહેલા જપ કરવો જોઈએ, બોલવું જોઈએ હરે કૃષ્ણ મહામંત્ર. ઉઠીને પહેલા હરે કૃષ્ણ મહામંત્ર બોલવું જોઈએ, બરાબર. સ્નાન કરીને મંગળા આરતી કરવી જોઈએ, હા, ભગવાનના નામની માળા કરવી જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આખું જીવન ભગવદ્ ગીતા અને ભાગવતમ વાંચવું જોઈએ. એવું નહીં માનવાનું કે ભાઈ આજે મેં વાંચી લીધું એટલે હવે કાલે નહીં વાંચવાનું, બરાબર. પણ સતત આપણે રીડિંગ, ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રને પૂરેપૂરું માન આપવું જોઈએ. એ માન કેવી રીતે? જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણે એને માન આપી શકીએ. પેલા કોર્ટમાં કહે ને, આમ હાથ મુકાય, જો બોલુંગા સચ બોલુંગા, સચ કે સિવા કુછ નહીં બોલુંગા, બરાબર. અને ત્યાં જ ખોટું બાપે, એવું માન નથી આપવાનું આપણે. પણ ખરેખર ભગવદ્ ગીતા વાંચીને માન આપવાનું છે. ભગવદ્ ગીતાને આપણે કે બુદ્ધિથી પૂજા કરીએ, ભગવાનથી બુદ્ધિથી આપણે બુદ્ધિ લગાવી હોય તો આપણે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ રોજ. આપણે જો હમણાં પૂછું ને તો હમણાં 10 જણા જ હાથ ઊંચો કરીએ ભગવદ્ ગીતા વાંચવામાં, પણ ખરેખર ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. તો યજ્ઞ અર્થાત ભગવાન વિષ્ણુની પ્રીતિ અર્થે તો જ ભગવાન પ્રસન્ન થશે, નકર ભગવાન પ્રસન્ન નહીં થાય. આપણું જીવન એમને જતું રહે છે અને પાછું 84 લાખ યોનિનો પાછા ઉભા. અને દુઃખ તો રહેવાના જ છે, બરાબર. આપણા જે દુઃખ છે, કુંતી મહારાણી કહે છે જયારે યુદ્ધ પૂરું થાય ને પછી ભગવાન કૃષ્ણ દ્વારકા જતા હોય ત્યારે કુંતી મહારાણીને પૂછે છે, બોલો તમારે કઈ બોલવું છે એમ? કે તમે અમને દુઃખ આપો, કારણ કે દુઃખ હતું ને ત્યાં સુધી તમે અમારી સાથે હતા, બરાબર. અને આપણા જે પ્લાનિંગ છે બધા કેવા છે, આ ભૌતિક જગતમાં આપણે કેમ કાયમ માટે રહેવાના હોઈએ, બહુ કાયમ માટે બહુ લાંબો સમય રહેવાના હોય ને એવી રીતે આપણે પ્લાનિંગ કરીએ. પણ એવું નથી. આ બધા જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ જે દુઃખ છે એ તો રહેવાના જ છે. અને ભગવાનનું સ્મરણ કરી શકીએ દુઃખોમાં સુખોમાં, બરાબર. ભક્તોના સંગમાં રહીને, અહીંયા પ્રભુપાદ લખે છે ને, બહુ મોટામાં મોટો પોઈન્ટ છે, ભક્તોના સંગમાં રહીને. ભક્તોના સંગમાં જેટલા રહીશું ને એટલા આપણે સુખ અને આનંદનો અનુભવ કરીશું. ભગવાનનું નામ લઈએ, બરાબર, ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના પ્રસાદ ખાઈએ. પ્રસાદમાં પણ મજા આવે ને, આનંદ આવે પ્રસાદ લેવામાં. પણ એના માટે આપણે ગંભીરતા હોવી જોઈએ. આપણી ગંભીરતા હશે, જે પણ આપણે ખાઈએ છીએ ઘરે ભગવાનને ઓફર કરીને ખાઈએ, ભગવાનને ધરાવીને ખાઈએ. ગમે ત્યાં જઈએ ફરવા તો કૃષ્ણની પ્રીતિ અર્થે ભગવાનના દર્શન કરવા માટે જઈએ. ગમે ત્યાં રખડવું એવી રીતે નહીં. કાલે આખો દિવસ ભગવાનની સેવામાં હતા, બરાબર, 2 વાગ્યા સુધી. પછી એક નાની મીટિંગ હતી મંદિરે, 6 વાગી ગયા. પછી ઘરે આવીને માળા કરી, પછી કીર્તન કરવા ગયા એક ભક્તના ઘરે, તો 10 સાડા 10 વાગ્યા, 10:30 વાગેલા. તો મૃદંગ લઈને ઘરે જતા હતા તો એક મારા જૂના મિત્ર છે, એનો ફોન આવ્યો કે તું આવે છે આ બાજુ એમ સિટીમાં, તો આપણે ગણપતિની સામે ઢોલકા વગાડીએ. શું કરીએ? વચ્ચે જૂના ઢોલકા પડ્યા છે આપણા, બહુ વસાવેલા, મોટા મોટા, આટલા મોટા મોટા ઢોલકા વસાવેલા છે, ઢોલકા વગાડીએ. તો એ આવે ને તો 10, 12, 15 જણા ભેગા થઈએ અને ગણપતિની સામે ઢોલકા વગાડીએ. પણ આવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. આપણે પણ મૃદંગ વગાડીએ છીએ ને, ભગવાન કૃષ્ણ રાધા કૃષ્ણની સામે આપણે પણ મૃદંગ વગાડીએ છીએ, આપણે પણ નૃત્ય કરીએ છીએ ભગવાનની સામે, બરાબર. પણ આ નૃત્યમાં
આ સંગીતમાં, આ કીર્તનમાં અને એ જે વાગે છે ધબધબાટી, એમાં જમીન આસમાનનો તફાવત છે. સામાન્ય વ્યક્તિને એવું લાગે કે બધું એક જ છે, પણ આ એક નથી, બધું અલગ અલગ છે. આવી રીતે ઢોલકા વગાડવા, પછી નશો કરવો, બરાબર, નોનવેજ ખાવું, અને પછી એમ કે હા હવે બધું રેડી, હવે પાર્ટી કરવાના છીએ, પાછા એમ પાર્ટી કરવાના. એક તો પહેલા ખાય, પછી પીવે, પછી જે ખાધેલું ને પીધેલું હોય ને પાછું ઉલટી કરે, બરાબર, પછી પાછું ખાય, પાછું પીવે, પાછી ઉલટી કરે. એવી રીતે આખી રાત એવી રીતે કરે, અને સવારે માથું દુખતું હોય એટલે પાછું પીવું પડે અને પાછી ઉલટી કરવી પડે, અને બીજે દિવસે પાછો ફોન કરીને કહે કે અમે પાર્ટી કરેલી. એટલે આવી પાર્ટી હોય? હા, ખાવું પીવું ને પાછું ઉલટી કરવી, ઓકે ઓકે ને એવી કેવી પાર્ટી? પણ આપણા કૃષ્ણ પ્રસાદ જે લે છે ને એ ક્યારેય ઓગતા નથી, એને પચાવી લે છે. કારણ કે ભગવાનનો પ્રસાદ એટલો આનંદમય છે કે ભગવાન ભક્તો આટલા ગળા સુધી લઈ છે, ગળા સુધી લઈ ને તો પણ ક્યારેય ઓગતા નથી, તબિયત બગડતી નથી ભગવાનનો પ્રસાદ લેવાથી. એટલે આમાં જમીન આસમાનનો તફાવત છે. આજે તહેવાર આવા મનાવવામાં આવે છે, ગણેશજીને લાવે વિઘ્નહર્તા દેવને, અને એની સામે આવું વર્તન કરવું. આપણા ઘરે જ આપણા કોઈ મામા કે કોઈ આવ્યા હોય વડીલ, અને આપણે એને આમાં ઢોલકા ને એવું બધું કરીએ, ખાવા પીવાનું, કેવું લાગે? હા, આ તો આપણે મૂર્તિ મૂકીએ છીએ, પણ ખરેખર એવું કેવું લાગે? એમ આપણે બેસાડવા જોઈએ, એમ આપણા મામા કે કોઈ હોય ને વડીલ આપણું, એને બેસાડવાના, એની સામે કોઈ ઢોલકા વગાડવાના, કેવું લાગે? વિચારવા જેવું છે. એટલે ભગવાનની સામે, કોઈ દેવી દેવતાઓની સામે ગમે એવું વર્તન નહીં થવું જોઈએ, કોઈની નિંદા પણ નહીં થવી જોઈએ, ઊંચા અવાજથી બોલાવવું નહીં જોઈએ. પણ અત્યારે તો પિક્ચરના ગાયન વગાડવામાં આવે, રાસ ગરબા રમાડવામાં આવે, ગરબા રમે રાતના 2-2 વાગ્યા સુધી. એટલે ગણેશજીને એના ગરબાને કઈ લાગતું વળગતું નથી, પાછું કનેક્શન છે જ નહીં, દૂર દૂર સુધી કઈ કનેક્શન નથી, તો પણ આવું બધું ભેગું કરવામાં આવે. કારણ કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, મેન વસ્તુ કેવું છે? ઇન્દ્રિય તૃપ્તિ, પોતાની ઇન્દ્રિયોને આનંદ આપવા માટે. અને આ પ્રવચન કેવું છે? આ શ્લોક ને આ પ્રવચન બધું કેવું છે? કૃષ્ણના આનંદ માટે છે. ખ્યાલ આવ્યો? આ કૃષ્ણના આનંદ માટે છે. ભગવદ્ ગીતા વાંચવી, સત્સંગમાં આવવું, બરાબર, આ સાંભળવું, આ કૃષ્ણના આનંદ માટે છે, રાધા રાણીના આનંદ માટે છે. આ તફાવત છે આ બે વસ્તુમાં. મંદિરે પણ ઘણા બધા ભક્તો નાચે છે, પણ એ ભગવાનની પ્રીતિ અર્થે નાચે છે. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો.